હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ ટિફિન બોક્સની છઠ્ઠી રેસીપી, જે છે પરોઠા, મસાલાવાળા પરોઠા. આપણે ફક્ત 5 મિનિટમાં બનાવી અને બાળકને લંચ બોક્સ કે પછી ટિફિન બોક્સમાં આપી શકીએ છીએ. અને આનાથી બાળક ભૂખ્યું પણ નહીં રહે અને તેનું પેટ પણ બરાબર ભરાઈ જશે અને ટેસ્ટીની સાથે સાથે તે હેલ્ધી પણ છે. તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. મસાલા પરોઠા બનાવવા માટે આપણે અહીંયા જે રોટલીનો લોટ હોય છે તેનો જે ગુલ્લો લઈ લીધો છે. આપણે રોટલી બનાવીએ તે જ લોટ આપણે લેવાનો છે અને તેને થોડો વણી લેશું. તેને આપણે આ રીતે વણી લેવાનું છે. તેની રોટલી આપણે વણી લેશું. હવે આપણે તેમાં થોડું ઘી એડ કરીશું. તમે ઘીની જગ્યાએ તેલ લેવું હોય તો તમે લઈ શકો છો. હવે આપણે એની અંદર કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. થોડી હળદર એડ કરીશું. સ્વાદ અનુસાર થોડું જ મીઠું એડ કરીશું, કારણ કે લોટ બાંધતી વખતે પણ આપણે મીઠું એડ કરેલું છે. અને થોડી જે કસૂરી મેથી આવે છે તે એડ કરીશું. બધું એડ કરી આપણે બરાબર આ રીતે મિક્સ કરી લેશું. આ રીતે મિક્સ કરી આપણે તેને આ રીતે ગોળ ગોળ કરી લેશું. આપણે આ રીતે ગોળ કરી લેવાનું છે. જેટલું બની શકે તેટલું આપણે એકદમ મુલાયમ હાથે તેને આ રીતે કરીશું. પછી આપણે આ રીતે તેને આ રીતે ગોળ કરી લેશું. આ રીતે ગોળ કરી અને આપણે એકદમ હળવા હાથે પરોઠો વણી લેશું. જો અટામણની જરૂર પડશે તો આપણે અટામણ લેશું અને આપણે તવી પણ ગરમ રાખી દઈશું. આ રીતે બનાવી આપણે બાળકોને ટિફિન બોક્સમાં આપીએ તો તે હેલ્ધી પણ છે અને આનાથી બાળકોનું પેટ પણ ભરાઈ જશે. જો તમારા બાળકો તીખું ન ખાતા હોય તો તમે મરચું છે તે સ્કીપ કરી શકો છો. હવે આપણે બંને બાજુથી છે તે પરોઠાને સાલું ફ્રાય કરી લેશું. અહીંયા હું છે તે ઘી લગાવું છું, પણ જો તમારે ઘીની જગ્યાએ તેલ લેવું હોય તો તમે લઈ શકો છો. એમ તો બાળકો ઘી ખાતા હોતા નથી અને બાળકોને ઘી પસંદ હોતું નથી, તો આપણે આ રીતે આપીશું તો બાળકોને ખબર પણ નહીં પડે અને તે ઘી પણ ખાશે. આ પરોઠો છે તે લંચ બોક્સમાં તમે અથાણા કે પછી કેચઅપ સાથે આપી શકો છો. પરોઠો છે તે બંને બાજુથી શેકાઈ ગયો છે. હવે હું ગેસ બંધ કરી લઈશ. તૈયાર છે આપણો મસાલાવાળો લચ્છા પરોઠો. હવે ઠંડો પડશે એટલે ટિફિન બોક્સમાં હું પેક કરી લઈશ. તૈયાર છે 5 મિનિટમાં બની જતો એવો ટિફિન બોક્સ કે પછી લંચ બોક્સમાં આપી શકાય તેવો મસાલાવાળો લચ્છા પરોઠો. તો તમને રેસીપી કેવી લાગી? જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારા નવા વિડીયો તમારા સુધી
પહોંચી શકે. તો મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.